કે મારા ધામમાં દોણા બોણા નાખી અને કોઈ બેઠક કરીને જોવડાવવામાં આવતું આ દરેકને ખાસ કહેજો કેમ કેમ કે આટલા લાખો ભાવિક ભક્તો દર રવિવારે આવતા હોય તો કોનો નંબર લેવો ને કોનો ના લેવો મારા સેવકોય ગૂંચવાય હવે નંબર ચાલુ કરું છું ને તો શું થાય છે તકલીફ મેન કહું ખાસ મારો તો બધા નજીક બેહાડીને ખોરા બેહાડીને સમજાવે હાથ ફેરવીને મારો તો એ ભાવ છે તમારા પ્રત્યે કે મારો કોઈ પણ દુખિયારો આવ્યો હોય ને એની જોડે 1-1 કલાક મારે વાતો કરવી અને ખૂબ એના હાથ ફેરીને સમજાવવું છે કે દીકરા રામનું નામ લેજે, દીકરા તું તારી કુળદેવીની ભક્તિ કરજે, દીકરા તારી માતાના આવા લાડ કરજે, દીકરા આ રીતે વ્યવહાર કરજે. મારે ઘણું કહેવું છે પણ આટલા લાખો ભાવિક ભક્તોનો નંબર આવે એવી શક્યતા હોતી અને માણસો રોજ રોજ આશાઓ રાખે આજે નંબર આવશે, આ રવિવાર આવશે, આ રવિવાર આવશે, આ રવિવાર આવશે એમ કરતા રવિવાર ગણતા ગણતા 1-1 વર્ષ થઈ જાય ને પણ નંબર આવે એટલે શું કરે માણસ નેહાકો નાખે જીવ વારે અને એમાંય પાછા નંબર લખવાનું ચાલુ કરે ને એટલે ઓળખીતા ઓળખાણવાળા પૈસાવાળા બધા જાત જાતની ઓળખાણો કાઢી અને મારો નંબર લઈ લેજો, મારો નંબર લઈ લેજો. આવું થતું તું પૂછો. હવે આ આપણા શરમમાં બોલે નહીં. કોઈ અધિકારી હોય કોઈ પદ અધિકારી હોય તો એનું સન્માન રાખી એક બોલી ના શકે, કોઈને કહી ના શકે પણ કે મારી આવું થાય છે ત્યારે બધા ઓળખાણ લઈ અને આવીને કે બેઠક કરાવવાનું કહે છે તો આપણે મેં કીધું બેઠકો જ બંધ કરી દો, ઓળખાણવાળાને બધા હરખા જ નેચે બરોબર ને. આ તમારું રાખવા માટે મેં આ બધું બંધ કર્યું. નકર જો નંબર ચાલુ રાખ્યા હોત ને બેઠકો તો દર રવિવારે જેટલી બેઠકો લખાત અને નહીં ગોડાઓ આ બધું જોવાનું ફેદવાની જરૂર નહીં. હું માતા છું ને વિશ્વાસ રાખો ને હું જે બોલું છું ઘેર જાય